હોય એવું લાગે છે 8 અને એવામાં 800 કે નારદ છે આવે છે, નારદની પ્રેરણા થાય છે કે આ માં સરસ્વતીની પ્રેરણાથી તમારા મુખની અંદર કે આ શબ્દો નીકળ્યા છે અને અનુષ્ટુપ છંદ કહેવાય. અને આ અનુષ્ટુપ છંદની અંદર તમારે ભગવાન રામ જે અત્યારે હયાત ચક્રવર્તી સમ્રાટ છે, અયોધ્યાના રાજા છે, એના વિશે તમારે એનું જીવન ચરિત્ર લખવાનું છે કે જેથી કરી અને લોકો એનું જીવન જોવે, એક આદર્શ રાજા કેવા હોય, એક આદર્શ પતિ કેવા હોય, એક આદર્શ ભાઈ કેવો હોય, એક પુત્ર કેવો હોય, એક પિતા કેવા હોય અને એક મનુષ્ય કેવા હોય, એને લોકો જોઈ શકે. એટલે એનું ચરિત્ર તમે લખો અને સંક્ષેપમાં નાખી આખી રામાયણ કહે છે. અને પછી મહર્ષિ વાલ્મીકી એ રામાયણ આખું આદિ કાવ્ય લખે છે. રામાયણ એટલે એક ગ્રંથ રામાયણ મહર્ષિ લખે. એ પછી ઘણી રામાયણ લખાણી. મહાકવિ કાલિદાસે પણ જે રઘુવંશ લખ્યું છે એ પણ રામાયણ જ છે. રામાયણ એટલા માટે કે ભગવાન રામનો જન્મ થયો એટલા માટે આપણે રામાયણ એ કહીએ છીએ. પરંતુ જે કુળમાં ભગવાનને અવતાર લેવાનું મન થાય એ કુળ કેટલું મહાન હશે. મહાકવિ કાલિદાસે રઘુવંશની શરૂઆતમાં જે વાત કરી, વસૂર્ય પ્રભવો વંશઃ વચાંત વિષયાવતિ, ક્યાં ભગવાન સૂર્યનારાયણનો આ અદ્ભુત વંશ, મહાન વંશ, અને ક્યાં હું અલ્પમતી. આ વિચારવા જેવી વાક્ય છે મહાકવિ. ક્યાં હું અલ્પમતી એમ કહે છે. આ મહાકવિ કાલિદાસની કૃતિ તમે વાંચશો ને તમે આ રઘુવંશ છે પણ માલવિકાગ્નિ નિકટ તમે વાંચો તો એની શરૂઆતમાં પણ જે પ્રસ્તાવના લખે છે એમાં પણ લખે છે કે અત્યારના સમયમાં એ સમય છે મહાકવિ કાલિદાસ પોતાનું પહેલું નાટક લખતા હતા ત્યારે એવું લખે છે પ્રસ્તાવનામાં કે કવિપુત્ર ખાસ વગેરેવા મહાન કવિઓ છે, એવા નાટ્યકારો છે, આવા નાટ્યકારોના અદ્ભુત નાટકો હોવા છતાં મારા જેવા ઉગતા કવિનું નાટક કોણ વાંચશે? મારા જેવા સામાન્ય કવિ કોણ વાંચશે, કોણ સાંભળશે એની વાત? પણ તેમ છતાંય હું હવે પ્રયાસ કરું છું જે બાળક પોતાની વાર્તા સુને મુદિત મનથી વાર્તા. જે રીતે બાળક છે એ પોતાની ભાષા બોલતો હોય પણ માતા પિતાને ખબર હોય કે આ ખોટું બોલે છે છતાં એ કાલી જેની ભાષા માતા પિતાને સારી જ લાગે છે. જે કવિ કહેલા કરને કા નિરસ હોય અથવા અતિથિકા. તો એવી રીતે મારી આ કાલી જેની ભાષામાં હું જે લખું છું એ શુદ્ધ શ્રોતાજનો સહૃદયો છે. એ જરૂર સાંભળશે, જરૂર વાંચશે, જરૂર મને દાદ આપશે, મને અપનાવશે. આ એટલી વિનમ્રતા છે મહાકવિ કાલિદાસ. એટલા માટે મહાકવિ બન્યા છે. મહાકવિ બનવાના જે બીજ છે ને એના સંસ્કારમાં બાલ્યાવસ્થામાં જોઈએ. दूसरा ये वो हमारे विभाग के वो नहीं चिकने पार જે છોડવો वो વટવૃક્ષ બનવાનો છે એના પાંદડા કે નાનું છોડ હોય ને ત્યાં એના પાંદડા ઓળખાય છે. જે બોટની વનસ્પતિ શાસ્ત્રના વિદ્વાનો હોય એ છોડવાને જોવે ત્યાં એને ખબર પડી જાય. તમે જોજો પશુ શાસ્ત્રના વૈજ્ઞાનિકો હોય એ નાનો વાસળો નાની પેલી પાડી હોય તો એને ખબર પડી જાય કે આની કિંમત આટલી થાય, આની કિંમત આટલી થાય. એના લક્ષણો જ થઈ જાય. આપણું સામુદ્રિક શાસ્ત્ર છે. મહાકવિ કાલિદાસ પોતે આટલા મહાન પ્રતિભાવાન હોવા છતાં પણ એમ કહે છે કે ક્યાં ભગવાન સૂર્યનારાયણનો અદ્ભુત વંશ અને ક્યાં હું અલ્પમતી. એટલે એમ કહી અને એ પોતાની શરૂઆત કરે છે. પહેલા સર્વે મહાકવિ કાલિદાસ શરૂઆતમાં હું ટૂંકમાં પહેલા તમને કહું કે પોતાના રઘુવંશ મહાકાવ્યને અંદર આમ તો એમને ઘણી બધી કૃતિઓ લખી છે. 7 મુખ્ય કૃતિઓ કાલિદાસની. એમાંથી 3 નાટકો છે, અભિજ્ઞાન શાકુંતલમ, પ્રમોદવશિયમ અને માલવિકાગ્નિ નિકટ. મહાકાવ્ય કુમાર સંભવ, રઘુવંશ. ગીત કાવ્ય છે મેઘદૂત, ઋતુસંહાર અને ખંડ કાવ્ય આ મેઘદૂત આપણે જોઈએ છે. મેઘદૂત પણ એક અદ્ભુત કૃતિ છે. દરેક કાલિદાસ કવિ જેવા છે હવે એને મહાન હાસિલ છે. એટલા માટે જે કંઈ પણ લખે ને એ આપણને ગમે છે. તો કાલિદાસની જે આ રામાયણ રઘુવંશ છે રામાયણ આપણે કહીએ આપણે તો એણે આખા ભારતની આપણા સમાજનું ચરિત્ર ચિત્રણ એમાં કર્યું છે. એમ કહી શકાય કે વેદ પુરાણ ઉપનિષદનો સાર પણ એની અંદર છે. મહાકવિ કાલિદાસે જેમ
મહર્ષિ વાલ્મીકીએ રામના ચરિત્ર દ્વારા પ્રસ્થાપિત કર્યું કે આપણે જીવન કેમ જીવવું જોઈએ, એમ મહર્ષિ મહાકવિ કાલિદાસે રામના પૂર્વજોના જીવનને પણ ત્યાં પ્રસ્થાપિત કર્યું છે કે માણસ કેવો હોય, એનું જીવન કેવું હોય. પછી ભલે રાજા હોય, ગૌ સેવાનું ફળ શું મળે, ગુરુ સેવાનું ફળ શું મળે, ધર્મ અર્થ કામ મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય, ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટે 4 આશ્રમ વર્ણાશ્રમની આખી વ્યવસ્થા જે છે. તમે જો રઘુવંશની અંદર જેટલા રાજાઓ થયા છે, દિલીપથી શરૂ કરી અને પછી છેલ્લે સુધી લગભગ રાજાનું ચરિત્ર પૂરું થાય એટલે એમ આવે કે પછી એને પોતાના પિતાને રાજગાદી સોંપી અને વાનપ્રસ્થ આશ્રમની અંદર એમણે પ્રસ્થાન કર્યું. અંત સમય છે પોતાનું સુધારવા માટે થઈ અને વાનપ્રસ્થથી એને તપ કર્યું ભગવાન. તો દરેક રાજા આ રીતે મહાન છે પોતાની રીતે. અને એ રાજાઓ આપણી જેમ જ પોતાનું જીવન વ્યતીત કરતા હતા, સંસાર ભોગવતા હતા, સંપત્તિનું ઉપાર્જન કરતા હતા, પણ એ શું કામ કરતા હતા? તો એના અદ્ભુત બધા શ્લોકો છે. એ કઈ ઉંમરમાં શું કરતા હતા જે તેનો સર છે અદ્ભુત છે. શૈશવે વિદ્યાના યોગને વિષયેષણામ વાર્ધક્ય મૃત્યુનામ યોગે નાંતે તત્યજામ. એક શ્લોકમાં એક માણસનું જીવન કેવું હોવું જોઈએ રઘુવંશના એક શ્લોકની અંદર રઘુના જે પેલા પૂર્વજો દિલીપ વગેરે રાજાઓ, સૂર્યવંશી રાજાઓ કેવા હતા એ કહી કે શૈશવે વ્યસ્ત વિદ્યાનો એ લોકો શિશુ અવસ્થાની અંદર એટલે બ્રહ્મચર્ય આશ્રમની અંદર એ લોકો વિદ્યાનો અભ્યાસ કરતા. આપણે સૌ જાણીએ છીએ કે એક સમય હતો કે ત્યારે એ રાજા હોય કે રંગ, એ સુદામા હોય કે કૃષ્ણ હોય, બધાય ગુરુના આશ્રમમાં એક સાથે ભેગા રહીને જ ભણતા. અને શૈશવે વ્યસ્ત વિદ્યાના અને યોગને વિશેષના જ્યારે યુવાની અવસ્થા આવે ત્યારે ગૃહસ્થાશ્રમની અંદર એ લોકો જાય ત્યારે વિષયોનો ભોગ કરે, ત્યારે સંપત્તિનું અર્જન કરે. કારણ કે જીવનનું લક્ષ્ય છે, ઋષિઓએ કહ્યું છે કે ધર્મ અર્થ કામ અને છેલ્લે મોક્ષની પ્રાપ્તિ એ જીવનનું અંતિમ લક્ષ્ય છે. ધર્મપૂર્વક અર્થોપાર્જન કરવાનું અને ધર્મપૂર્વક કામનું ઉપભોગ કરવાનો. જે માણસ ધર્મપૂર્વક કામ અને અર્થ આમે મેળવે છે એને અંત સમયે મોક્ષની પ્રાપ્તિ થઈ છે. આ સીધું ગણિત છે. આપણને લાગે કે આપણે 4 પુરુષાર્થ આપણને મળી જાય, પણ છેલ્લો પુરુષાર્થ તો બહુ અઘરો મોક્ષ પ્રાપ્તિ એ કેમ મળે? પણ એના માટે થઈ અને પહેલા 3 પુરુષાર્થ છે એ આપણે કેવી રીતે પ્રાપ્ત કર્યા છે એમાં ઘણા લોકો બહુ સંપત્તિ પ્રાપ્ત કરે, અર્થોપાર્જન કરે, એ પણ પુરુષાર્થ છે. આપણે ત્યાં આખું લક્ષ્મી શ્રી સુક્તમ છે, વેદોમાં પ્રાર્થના છે યજ્ઞ વર્ણામ ધરણી સુવર્ણ રત્નસ્યામ ચંદ્રામ હિરણ્યમ લક્ષ્મી વેદોમાં ઋષિઓ એમ કહે છે કે એને ત્યક્તેન ભુંજીતા જીજી વિશેષ સતમ સમાહ